जीईबी के रिटायर्ड कर्मचारियों की ओर से उन्हें मिल रहे पेंशन में बढ़ोतरी की मांग के साथ नई जिला कलेक्टर कचहरी पर आवेदन पत्र दिया गया। दरअसल वडोदरा के ओलपादरा रोड पर जो नई जिला कलेक्टर कचहरी की इमारत का लोकार्पण करवाया गया है, वहां पर जीईबी रिटायर्ड एम्प्लॉयज वेलफेयर एसोसिएशन से जुड़े हुए जीईबी के रिटायर्ड कर्मचारी पहुंचे थे। इन कर्मचारियों को 2000 रुपये तक का पेंशन मिलता है, लेकिन इन रिटायर्ड कर्मचारियों की ओर से 7500 प्लस अलाउंसेंस की मांग पेंशन के तौर पर साझा की जा रही है और उसी के मद्देनजर आज ये सभी इकट्ठा होकर नई जिला कलेक्टर कचहरी पर हाथ में बड़ा सा बैनर लिए पहुंचे थे और अपनी मांगे साझा करते हुए इन सभी की ओर से कलेक्टर कचहरी पर आवेदन पत्र दिया गया था। અમારી માંગણી 7500 રૂપિયા પ્લસ ડીએ ના પેન્શનની છેલ્લા 4 વર્ષથી અમે બુલઢાણા ખાતે સિટ ઇન સ્ટ્રાઇકનું આંદોલન ચલાવી રહ્યા છે। દિલ્હી ખાતે અમે 5 થી 6 રેલીઓ યોજી છે, આવેદનપત્ર પણ આપ્યા છે અને અમારા નેતાઓ કમાન્ડર અશોક રાઉત અને એમના સાથીઓની લેબર મિનિસ્ટ્રીમાં ભૂપેન્દ્ર યાદવ સાથે મુલાકાતો પણ થઈ છે। માનનીય સાંસદ હેમા માલિનીજીએ પ્રધાનમંત્રી સાથે અમારા પ્રશ્નોની સીધી રજૂઆત પણ કરી છે અને તેમ છતાં હજુ સુધી અમારી માંગણીના સંદર્ભમાં કોઈ નક્કર કાર્યવાહી સરકારશ્રી તરફથી કરવામાં આવી નથી। એટલે અમે અત્યારે આ ઇલેક્શનના માહોલમાં નરેન્દ્ર મોદી આપણા માનનીય પ્રધાનમંત્રીશ્રીનું અમે ધ્યાન દોરવા માગીએ છીએ અને એના સંદર્ભમાં અમે આજે આ આવેદનપત્ર સરકારી કલેક્ટરશ્રી મારફત મોકલાવવા માટે વિનંતી કરવા આવ્યા છીએ અને એના અનુસંધાનમાં આજે અમારી સાથે 100 થી વધુ જેટલા 60 વર્ષ 50 70 વર્ષ 75 વર્ષ વટાવી ગયેલા જીઈબીના નિવૃત્ત કર્મચારીઓએ શાંતિપૂર્ણ રીતે ડેપ્યુટી કલેક્ટર શ્રી પ્રજાપતિ સાહેબને અમારું આવેદનપત્ર સોંપ્યું છે। આશા રાખીએ કે વહેલી તકે અમારા માંગણીના અનુસંધાનમાં સરકાર તરફથી આદેશ આપવામાં આવે। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। बीआरजी न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही बीआरजी न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।